ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભિલોડા નગરની સરસ્વતી નમકીનના ચવાડાના પેકેટમાંથી મરેલી કડોલી નીકળતા ભારે ચકચાર। સ્વાદિષ્ટ નમકીન ખાતા પહેલા ચેક જો। સરસ્વતી નમકીનના પેકેટ પર સ્વાદ ઇસકા લાજવાબ લખ્યું હતું અને અંદરથી નીકળી મરેલી ગરોળી। મહિલા ચોકી ઉઠી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર નિદ્રાધીન। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોટલના ફૂડ અને નમકીનના પેકેટમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ સતત બહાર આવતા લોકો હવે બહારનું ખાતા પહેલા વિચારમાં મુકાઈ ગયા છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરની સરસ્વતી નમકીનના ચવાડામાં પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ભારે ચકચાર મચી છે। સરસ્વતી નમકીનની ઘોર બેદરકારી સામે આવતા ભિલોડા પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સરસ્વતી નમકીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। ભિલોડામાં રહેતા જમખુબેન મસ્તાનભાઈ નટ નામની મહિલા તેમના બાળકોને ભૂખ લાગતા સહકારી જીનમાં આવેલ સરસ્વતી નમકીનના મિક્સ ચવાણાનું પેકેટ લઈ આવી હતી અને નમકીનનું પેકેટ નાસ્તા માટે પ્લેટમાં ઠાલવતા મહિલા ચવાણામાં મૃત ગરોળી જોવા મળતા ગભરાઈ ગઈ હતી ને સરસ્વતી નમકીનના ચવાડામાંથી મૃત ગરોળી નીકળી હોવાનો મહિલાએ આક્ષેપ કરતા સરસ્વતી નમકીનની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ને મહિલા ગ્રાહક સરસ્વતી નમકીન કંપનીની બેદરકારી સામે રોષપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને નમકીન ખાધી હોત તો કંઈ થઈ ગયું હોત તો જવાબદારી કોની। સરસ્વતી નમકીન સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। હું જમખુબેન મસ્તાનભાઈ નટ, ગામ ભિલોડા, રહેવાસી ગોવિનગર। આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવું એમ વિચાર હતું। તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા। ઇનામોથી અમે ચવાણા લાયા, ઇનામોથી ગિલોડી નીકળી છે। છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની? આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તો છોકરાને કંઈ બી થઈ શકે ખરું।